આપણે અહીં GWSSB એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ માટેનું જે પેપર 1 છે તે 17/6/2018ના રોજ લેવામાં આવ્યું હતું. તો તેની આપણે સોલ્યુશન કરવાના છે. તો તેમાં આગળ વધીએ. Which of the following type of impeller is used for centrifugal pumps dealing with muds? એટલે કે કાદવની સાથે જે પણ સેન્ટ્રીફ્યુગલ પમ્પ્સ ડીલ કરતા હોય તો તેમાં ઇમ્પેલર કયા પ્રકારનું વપરાય છે કે ડબલ સેક્શન ઇમ્પેલર વપરાય છે. રેસિપ્રોકેટિંગ પમ્પ્સ આર મોસ્ટ સુટેડ વેર. રેસિપ્રોકેટિંગ પમ્પ્સ જે છે તે જનરલી ક્યાં વધારે પડતા વપરાય છે? કોન્સ્ટન્ટ હેડ્સ જ્યાં રિક્વાયર્ડ હોય. ઓન મેઇન્સ ડિસ્પાઇટ ફ્લક્ચ્યુએશન ઇન ડિસ્ચાર્જ. એટલે ડિસ્ચાર્જમાં ફ્લક્ચ્યુએશન થતું હોય તો કશો વાંધો નથી, પરંતુ તમને જે હેડ છે એ કોન્સ્ટન્ટ મળવું જોઈએ. તો એવી જગ્યાએ રેસિપ્રોકેટિંગ પમ્પ્સ વપરાય છે. તો આન્સર એ સાચો છે. ફોર સાયલન્ટ એન્ડ થ્રસ્ટ ફ્રી મિનિમમ થ્રસ્ટ ઓપરેશન ઓફ ગિયર પમ્પ મોસ્ટ સુટેબલ ટાઈપ ઓફ ગિયર ઇઝ. તો આન્સર છે ડબલ હેલિકલ ગિયર. તમને ખબર જ છે કે હેલિકલ ગિયરમાં છે તો ટીથના એન્ગેજમેન્ટ એકદમ ગ્રેજ્યુઅલી થાય છે અને તેથી તેનું ઓપરેશન સાયલેન્ટ હોય છે. હવે અહીં બીજો બી ઓપ્શન છે કે સિંગલ હેલિકલ ગિયર, પરંતુ સિંગલ હેલિકલ ગિયર એટલા માટે નહીં વપરાશે કેમ કે અહીં લખ્યું છે થ્રસ્ટ ફ્રી ઓપરેશન. બરાબર, થ્રસ્ટ ફ્રી ઓપરેશન તમને જોઈતું હોય તો ડબલ હેલિકલ ગિયર જ વાપરવા જોઈએ અને બંનેના તીથ જે છે એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય છે. Which of the following device used to store energy of liquid under pressure and make this energy available to hydraulic machine? બરાબર, કયું એવું ડિવાઇસ છે કે જે એનર્જી સ્ટોર કરે છે લિક્વિડની કે જે પ્રેશરમાં હોય છે અને જ્યારે પણ એ હાઇડ્રોલિક મશીન્સને એનર્જી અવેલેબલ કરવી હોય તો ત્યારે આપે છે. તે મશીનનું નામ છે આપણું હાઇડ્રોલિક એક્યુમ્યુલેટર. વેન્ચુરીમીટર ઇઝ યુઝ ટુ મેઝર. વેન્ચુરીમીટર શાના માટે વપરાય છે? ડિસ્ચાર્જ મેઝર કરવા માટે વેન્ચુરીમીટર વપરાય છે. The rate of flow through a V notch varies as h⁵/2. In which of the following measuring device Bernoulli's equation is used? Bernoulli's equation નીચેનામાંથી શામાં વપરાય છે? તો વેન્ચુરીમીટર, પિટોટ ટ્યુબ અને ઓરિફિસ મીટર ત્રણેયની અંદર યુઝ કરવામાં આવે છે. સરફેસ ટેન્શનનો યુનિટ શું છે? તો સરફેસ ટેન્શન એ ન્યૂટન પર મીટરમાં માપવામાં આવે છે. કોમ્પ્રેસિબિલિટી ઓફ એની ફ્લુઇડ ઇઝ રેસિપ્રોકલ ઓફ. તમને ખબર જ છે કે બલ્ક મોડ્યુલસ કે ઇઝ ઇક્વલ ટુ રેસિપ્રોકલ ઓફ કોમ્પ્રેસિબિલિટી. બરાબર, બલ્ક મોડ્યુલસ કે એ તમને ખબર જ છે, બલ્ક મોડ્યુલસ કે ઇઝ ઇક્વલ ટુ ΔP અપોન ΔV/V. એટલે કે ચેન્જ ઇન પ્રેશર બાય ડિવાઇડેડ બાય ધ volumetric strain epsilon V. Bernoulli's equation derived making assumption that the flow is steady, non-viscous, incompressible and irrotational. તો આ બધી વસ્તુ ધ્યાનમાં લઈને બર્નોલીસનું ઇક્વેશન ડિરાઈવ કરવામાં આવ્યું છે. લેમિનાર ફ્લો રેનોલ્ડ્સ નંબર ઇઝ લેસ દેન 2000. Darcy-Weisbach equation is used to find loss of head due to friction. Darcy-Weisbachનું ઇક્વેશન જે છે હેડ લોસ મેઝર કરવા માટે વપરાય છે. કઈ જગ્યાએ? ફ્રિક્શનના વખતે, એટલે ફ્રિક્શનના કારણે હેડ લોસ થાય છે તે. ઇન ધ વર્કશોપ વી બ્લોક યુઝ ટુ ચેક. વી બ્લોકનો યુઝ શા માટે કરવામાં આવે છે વર્કશોપની અંદર? ધ રાઉન્ડનેસ ઓફ ધ સિલિન્ડ્રિકલ વર્ક, તેને ચેક કરવા માટે. ગિયર ટૂથ વર્નિયર જે છે તે શું માપે છે, શું મેઝર કરે છે? તો પીચ લાઇન થિકનેસ ઓફ ટૂથ. પીચ લાઇન થિકનેસ ઓફ ટૂથ એટલે કે આ રીતના ટૂથ જે હોય છે તેમાં આ પીચ છે, પીચ લાઇનમાં ટૂથની થિકનેસ અહીંથી અહીં થિકનેસ માપવા માટે વપરાય છે. પાઇઝોમીટર યુઝડ ફોર મેઝરિંગ ગેજ પ્રેશર. ગેજ પ્રેશર માપવા માટે પાઇઝોમીટર વપરાય છે. Mercury used in liquid filled system as it gives wide temperature range and approximately linear scale. મર્ક્યુરી એના માટે વપરાય છે ટેમ્પરેચર મેઝર કરવા માટે, કેમ કે તેને ટેમ્પરેચર રેન્જ એટલે ઘણી મોટી ટેમ્પરેચર રેન્જ પર તેનું જે સ્કેલ છે તે એપ્રોક્સિમેટલી લિનિયર છે
એટલે મર્ક્યુરી વપરાય છે. અ plug gauge is used for measuring. સિલિન્ડ્રિકલ બોર મેઝર કરવા માટે પ્લગ ગેજ વપરાય છે. ઓટો કોલિમેટર યુઝડ ફોર ધ મેઝરમેન્ટ ઓફ. ઓટો કોલિમેટર શાના માટે વપરાય છે? સ્મોલ એંગ્યુલર ડિફરન્સના મેઝરમેન્ટ માટે. ખાલી જગ્યા gives the flow rate as well as the totalized flow. તો રોટેટિંગ ડિસ્ક ફ્લો મીટર વપરાય છે ફ્લો રેટ અને ટોટલાઇઝ ફ્લો માપવા માટે. કંટ્રોલર ઇઝ બેઝિકલી અ કમ્પેરેટર. કંટ્રોલર શું છે? તો એ કમ્પેરેટર છે, એટલે કમ્પેર કરે છે. કંટ્રોલર જે હોય છે તે કમ્પેર કરે છે બે વસ્તુને, ઇનપુટ અને આઉટપુટ. એને કમ્પેર કરવાનું કામ કોણ કરે છે? કંટ્રોલર કરે છે. ઇન એબીસી એનાલિસિસ વિચ ક્લાસ ઓફ આઇટમ્સ આર જનરલી લાર્જ ઇન નંબર્સ. તો કઈ આઇટમ જે છે તે ઘણા મોટી સંખ્યામાં હોય છે? તો સી આઇટમ જે છે ઘણી મોટી સંખ્યામાં હોય છે, અને એ આઇટમ જે છે એ ઘણા ઓછા સંખ્યામાં રાખવામાં આવે છે એ આઇટમ, કેમ કે તેની ઇન્વેન્ટરી કોસ્ટ જે છે એ વધારે હોય છે. સીની ઇન્વેન્ટરી કોસ્ટ કેવી હોય છે? ઓછી હોય છે, તો તે લાર્જ નંબરમાં રાખવામાં આવે છે. ઇન્વેન્ટરી કંટ્રોલ થિયરી ધ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. ઇન્વેન્ટરી કંટ્રોલ થિયરીમાં ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી શું છે? તો એ છે ઓપ્ટિમમ લોટ સાઇઝ. ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી તમને ખબર જ છે, 2DCOCH. આવું કંઈક ફોર્મ્યુલા આવે છે એનું, બરાબર. CPM સ્ટેન્ડ ફોર ક્રિટિકલ પાથ મેથડ. પ્રોડક્ટ લેઆઉટ ઇઝ યુઝડ ફોર માસ પ્રોડક્શન. માસ પ્રોડક્શન માટે પ્રોડક્ટ લેઆઉટ વપરાય છે. ઇન અ લાઇન ઓર્ગેનાઇઝેશન, responsibility of each individual is fixed, discipline is strong, and quick decisions are taken. બરાબર, લાઇન ઓર્ગેનાઇઝેશનમાં. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ ટાઈપ ઓફ મેન્ટેનન્સ? તો પ્રિવેન્ટિવ, પ્રિડિક્ટિવ, કોરેક્ટિવ, આ બધા જ મેન્ટેનન્સના પ્રકાર છે. કોરોઝન ઓફ મેટલ્સ ઇન્વોલ્વ્સ. તો કોરોઝન ઓફ મેટલ્સ ઇન્વોલ્વ્સ ફિઝિકલ રિએક્શન્સ, કેમિકલ રિએક્શન્સ. તો આન્સર છે કેમિકલ રિએક્શન્સ. ડ્રાય પાઇપ ફાયર એક્સટિંગ્યુશર્સ કન્ટેન્સ. ડ્રાય પાઇપ ફાયર એક્સટિંગ્યુશરમાં શું હોય છે? CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડનો પાવડર જે હોય છે તે હોય છે ફાયર એક્સટિંગ્યુશન. ઇન થ્રસ્ટ બેરિંગ ધ લોડ એક્ટ્સ અલોંગ ધ એક્સિસ ઓફ રોટેશન. થ્રસ્ટ બેરિંગ જે છે તેમાં લોડ ક્યાં એક્ટ કરે છે? તો અલોંગ ધ એક્સિસ ઓફ રોટેશન. ધારો કે આ બેરિંગ છે અને આ આપણો શાફ્ટ છે, આ રોટેટ થાય છે, તો અલોંગ એક્સિસ ઓફ રોટેશન એટલે કે આ ડાયરેક્શનમાં થ્રસ્ટ, બેરિંગમાં થ્રસ્ટ લાગતો હોય. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી મેનેજમેન્ટ ઇઝ ધેટ બ્રાન્ચ ઓફ મેનેજમેન્ટ વિચ ઇઝ કન્સર્ન્ડ વિથ reducing, eliminating, controlling hazards from the industries. The second law of thermodynamics define entropy. Entropy ની ડિફાઇન્સ આપે છે સેકન્ડ લો. ફર્સ્ટ લો જે છે એ આપણને હીટ અને વર્ક વિશે જણાવે છે, જ્યારે ઝીરોથ લો જે છે ટેમ્પરેચર વિશે જણાવે છે. For any reversible process, change in entropy of the system and surrounding is zero. એ આપણે ક્લોસિયસ ઇક્વિલિટી ઇન્ટિગ્રેશન dq બાય ટી ઇઝ ઇક્વલ ટુ 0. 0 થાય તો એ રિવર્સિબલ પ્રોસેસ, લેસ દેન 0 થાય તો ઇરિવર્સિબલ, ગ્રેટર દેન 0 થાય તો ઇમ્પોસિબલ. એન્ડ ઓટો સાયકલ ઇઝ ઓલ્સો નોન એઝ કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ એડિશન સાયકલ. ઓટો સાયકલ જે છે તમને ખબર જ છે, આ રીતની ઓટો સાયકલ છે. તમે જોઈ શકો આ પ્રોસેસ અને આ પ્રોસેસ, કોન્સ્ટન્ટ વોલ્યુમે હીટ એડિશન થશે, કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ રિજેક્શન થશે. આ પીવી ડાયાગ્રામ છે. ફોર સેમ કોમ્પ્રેશન રેશિયો ધ એફિશિયન્સી ઓફ ડીઝલ સાયકલ ઇઝ. કોમ્પ્રેશન રેશિયો સેમ હોય તો ડીઝલ સાયકલની એફિશિયન્સી ઓછી જ હોય છે ઓટો સાયકલ કરતાં. ધ લો વિચ સ્ટેટ ડેટ ધ હીટ એન્ડ વર્ક આર મ્યુચ્યુઅલી કન્વર્ટિબલ. અત્યારે જ આપણે જોયું હીટ અને વર્ક વિશે જે ડેફિનેશન્સ આપે છે ફર્સ્ટ લો આપે છે.
બરાબર. તો ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ હોલ ઇન્ટિગ્રેશન સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડબલ્યુ, હીટ અને વર્ક જે છે ફર્સ્ટ લો આપે છે થર્મોડાયનેમિક્સનો. ડ્યુરિંગ ધ રેફ્રિજરેશન સાયકલ હીટ ઇઝ રિજેક્ટેડ બાય ધ રેફ્રિજરન્ટ ઇન કન્ડેન્સર. કન્ડેન્સરમાં હીટ રિજેક્ટ થાય છે. ગેસ કોન્સ્ટન્ટ આર ઇઝ ઇક્વલ ટુ, તો સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર, આપણને ખબર જ છે. ડિફરન્સ ઓફ ટુ સ્પેસિફિક હીટ્સ. સમર એર કન્ડિશનિંગ ધ એર ઇઝ કુલ્ડ એન્ડ ડીહ્યુમિડિફાઈડ. કેમ કે ઉનાળામાં જે છે તે ગરમીના કારણે વોટર વેપર બહુ બધી હોય છે અને તેના કારણે આપણને અકળામણ થાય છે અને વોટર વેપર દૂર કરવાની પ્રક્રિયાને ડીહ્યુમિડિફિકેશન કહેવામાં આવે છે. થિયોરેટિકલી 4-stroke cycle engine should develop ખાલી જગ્યા પાવર એઝ ધેટ ઓફ 2-stroke cycle engine. આપણને ખબર જ છે કે 2-stroke cycle engine જે છે તેમાં 2 સ્ટ્રોકમાં એક સાયકલ કમ્પ્લીટ થાય, એટલે કે 2 સ્ટ્રોકમાં એકવાર પાવર સ્ટ્રોક આવી જાય, જ્યારે 4-stroke સાયકલની અંદર 4 સ્ટ્રોકમાં એકવાર પાવર આવે છે. તો ઓબ્વિયસ છે કે 4 સ્ટ્રોકમાં એકવાર પાવર આવતો હોય તો અડધો જ પાવર છે, હાફ. ઇન એક્વા એમોનિયા લિથિયમ bromide water absorption refrigeration system the refrigerants are respectively. એક્વા એમોનિયા એટલે કે એમોનિયાવાળા NH3 વાળી જે સિસ્ટમ છે તેમાં NH3 જે છે એ રેફ્રિજરન્ટ તરીકે કામ કરે છે, જ્યારે લિથિયમ બ્રોમાઇડ અને વોટર જે છે એ રેફ્રિજરન્ટ તરીકે કામ કરે છે. બરાબર. તો પહેલામાં એમોનિયા આવશે અને બીજામાં વોટર આવશે. ઇન સ્ટીમ પાવર પ્લાન્ટ ધ ફંક્શન ઓફ ધ કન્ડેન્સર ઇઝ. સ્ટીમ પાવર પ્લાન્ટ હોય છે તેમાં કન્ડેન્સરનું ફંક્શન શું છે? તો બધા જ ફંક્શન્સ છે, જેમ કે મેન્ટેન પ્રેશર બિલો એટમોસ્ફિયરિક, ટુ ઇન્ક્રીઝ વર્ક આઉટપુટ ફ્રોમ પ્રાઇમ મૂવર, ટુ રિસીવ લાર્જ વોલ્યુમ ઓફ સ્ટીમ વિચ ઇઝ એક્ઝોસ્ટેડ ફ્રોમ ધ સ્ટીમ પ્રાઇમ મૂવર, ટુ કન્ડેન્સ અ લાર્જ વોલ્યુમ ઓફ સ્ટીમ, ટુ વોટર વિચ મે બી યુઝડ અગેન ઇન બોઇલર. Intercooling in multi-stage compressor is done to minimize the work of compressor. Intercooling in multi-stage compressor is done to minimize the work of compression. મલ્ટી-સ્ટેજ કોમ્પ્રેસર જે હોય છે તેમાં એકવાર તમે કોમ્પ્રેસ કરો, અમુક પ્રેશર સુધી કોમ્પ્રેસ કર્યું તો તેની ટેમ્પરેચર પણ વધી જાય. બરાબર. તો તેને પહેલાં ઠંડુ કરી દેવામાં આવે અને ફરીથી કોમ્પ્રેસ કરવામાં આવે, અને ઠંડુ કરવાથી એક બીજી પણ વસ્તુ થાય કે એનું વોલ્યુમ જે છે તે થોડું ઓછું પણ થઈ જાય, એટલે વધારે હાઈ પ્રેશર સુધી ઇઝીલી કોમ્પ્રેસ કરી શકો તમે. ઇફ ધ ફિક્સ કોસ્ટ ઓફ assets ફોર અ given period doubles, then how much will be the break even quantity becomes. બરાબર. આમાં ફિક્સ કોસ્ટ જે છે તે ડબલ થઈ જાય તો બ્રેક ઇવન ક્વોન્ટિટી કેટલી થાય? તો બ્રેક ઇવન ક્વોન્ટિટી તમને ખબર જ છે, 2DCO/CH. બરાબર. હવે આની અંદર શું કીધું છે? ફિક્સ કોસ્ટ ડબલ થઈ જાય. આ તો ડિમાન્ડ છે, આ ઓર્ડર ક્વોન્ટિટી છે, આ હેન્ડલિંગ કોસ્ટ છે. તો ફિક્સ કોસ્ટ ડબલ થઈ ગઈ. દેન હાઉ મચ વિલ બી ધ બ્રેક ઇવન ક્વોન્ટિટી બીકમ્સ. If the fixed cost of the assets for a given period doubles, then how much will be the break even quantity becomes. આપણે પછી જોઈ લઈશું. બરાબર. ટ્વાઇસ ધ ઓરિજિનલ વેલ્યુ એવું થશે, કેમ કે એનું સૂત્ર અત્યારે મેં લખ્યું નથી અહીં. ઇન ધ કેપિટલ બજેટ વિચ વન ઓફ ધ ફોલોઈંગ પ્રોજેક્ટ એક્સપેન્ડિચર કેન નોટ બી કોલ્ડ કેપિટલ સ્પેન્ડિંગ. In the capital budget, which one of the following project expenditures cannot be called capital spending? The expenditure on disaster management જે છે એને કેપિટલ સ્પેન્ડિંગ નથી કહેવામાં આવતું. At the break even point, total cost is equal to the sales revenue. બ્રેક ઇવન કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ આ જે છે એ ટોટલ આપણું થશે, અહીં ફિક્સ કોસ્ટ હશે, અને આ જે બ્રેક ઇવન પોઈન્ટ આવશે ત્યારે શું થશે? ટોટલ કોસ્ટ ઇક્વલ ટુ ધ સેલ્સ રિવન્યુ. આ સેલ્સ રિવન્યુવાળી છે, આ ટોટલ કોસ્ટ છે, અને એ બંને ઇક્વલ થઈ જશે આ ટાઈમે. બરાબર.
Given selling price of 10 rupees per unit, variable cost 6 rupees per unit and fixed cost rupees 5000. What is the break even point? બરાબર, આપણને કેલ્ક્યુલેટ કરવાનું છે 2DCO/CH પરથી. એ તો ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી આપશે અને ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી તમને બ્રેક ઇવન પોઈન્ટ્સ પણ આપી દેશે. બજેટ ઇઝ પ્રિપેર્ડ ફોર ડિફાઇનાઇટ પીરિયડ. આજે કેલ્ક્યુલેશનવાળા જે છે એ ક્વેશ્ચન આપણે એક સેપરેટ વિડીયોમાં કરી લઈશું. બરાબર. બજેટ ઇઝ પ્રિપેર્ડ ફોર ડિફાઇનાઇટ પીરિયડ. Budgetary control system act as a friend, philosopher and guide to the management. To calculate the probable cost of the product, knowledge of the following factor is involved: production time required, use of previous estimate of comparable parts, effect of change in facility on costing rates. What costs are used to determine the overall cost of sheet metal arc welding? તો કઈ કોસ્ટ બધું ઓવરઓલ કોસ્ટ ડિટરમાઇન કરે છે? તો લેબર, ઓવરહેડ, ઇલેક્ટ્રોડ અને ઇલેક્ટ્રિક પાવર, આ બધી જે કોસ્ટ છે તે ઓવરઓલ કોસ્ટ માટે ડિપેન્ડ કરે છે. વોલ્ટેજ ડ્રોપ ઓફ 10 volt developed across a 1 kilo ohm resistor. The power dissipates in resistance. પાવર માટે આપણને સૂત્ર ખબર જ છે, V²/R, અને એ રીતે તમે કેલ્ક્યુલેટ કરશો તો આવી જશે 0.1. The hysteresis loop of the core material of the transformer would have a small area. A 3550 Hz 1460 RPM induction motor would have 4 number of poles. By increasing the number of turns 3 times of the in the toroid, the magnetic flux will become 3 times. In RL series, AC circuit has 15 volt across resistor and 20 volt across the indicator. The supply voltage is 25 volt. Find the two difference of elevation between 2 points. The level should be kept extremely midway between the 2 points. The percentage of alumina in a grooved brick lies between 20 to 30%. The strength of cement concrete increase with all of the above. For which of the following case bylaws are not applicable? The structural reports and structural drawings. The expansion in Portland cement can be tested by soundness test. When the resultant of two forces has the same magnitude and as either of the force, then the angle between the two forces is 120. આ એક યાદ રાખી લેજો. બરાબર, સેમ જ મેગ્નિટ્યુડ હોય તો તે either of the forces, the resultant of two forces has the same magnitude. આ રિઝલ્ટન્ટ જે છે એનો સેમ મેગ્નિટ્યુડ હોય, ક્યાંના જેટલું અથવા ક્યાંના જેટલું, તો એંગલ તેના વચ્ચે કેટલો હશે? તો 120 ડિગ્રીનો એંગલ હશે. Which of following is a scalar quantity? તો એનર્જી સ્કેલર ક્વોન્ટિટી છે. For first system of the pulleys with 4 pulleys, velocity ratio is 4. For first system of pulleys with 4 pulleys, velocity ratio is 4. The minimum force required to slide a body of weight W on a road on a rough horizontal plane is. Minimum force required to slide a body of weight W on a rough horizontal plane is W sin theta, W tan theta. Actually minimum force required એ mu rn પર ડિપેન્ડ કરે છે. mu rn એટલે કે અહીં થશે mu into W. શાના પર ડિપેન્ડ કરશે? mu into W મીન્સ કે આ મિનિમમ ફ્રિક્શન ફોર્સ છે એના પર ડિપેન્ડ કરશે, mu W. The motion of the bicycle wheel is combined ટ્રાન્સલેટરી એન્ડ રોટરી મીન્સ કે આ બાઇસિકલનું વ્હીલ એમ પણ રોટેટ કરે છે અને સાથે સાથે આ ડાયરેક્શનમાં ટ્રાન્સલેટ પણ કરે છે. The limit of eccentricity for no tension condition for the column of circular section of diameter d is d/8. The column with maximum equivalent length has one end fixed and other end free. બરાબર, આ રીતનું જે કોલમ છે તો તેની મેક્સિમમ ઇક્વિવેલન્ટ લેન્થ આપણને ખબર જ છે. ઇક્વિવેલન્ટ લેન્થ એલઈ માટે આપણને બંને એન્ડ ફિક્સ હોય તેના માટે અલગ આવે, વન એન્ડ ફિક્સ એન્ડ ફ્રી તેના માટે અલગ આવે, બંને એન્ડ હિંજ હોય તેના માટે. બરાબર, એ અલગ અલગ છે બધી. તો વન એન્ડ ફિક્સ એન્ડ અધર એન્ડ ફ્રી તો એના માટે 2L જેટલી આવે ઇક્વિવેલન્ટ લેન્થ.
બંને હિંજ હોય બરાબર, અહીં પણ હિંજ, તો LE ઇઝ ઇક્વલ ટુ L થશે બરાબર. તો સૌથી વધારે 2L આવશે અને એ ઓનલી વન એન્ડ ફિક્સ અને અધર એન્ડ ફ્રી માટે. Simply supported beam of same breadth and depth carries a center point load W. The length of the beam is double, the deflection will be. સિમ્પલી સપોર્ટેડ બીમ છે બરાબર, તેના માટે ડિફ્લેક્શન ડેલ્ટાનું સૂત્ર તમને ખબર હોવું જોઈએ, WL3/48 EI આવે. હવે ઇફ ધ લેન્થ ઓફ ધ બીમ ડબલ, હવે લેન્થ જો તમે ડબલ કરી દેશો તો 2 દુ 4 દુ 8 ગણી તેની ડિફ્લેક્શન વધી જશે. The shear force diagram for a cantilever beam subjected to concentrated moment at the free end. શિયર ફોર્સ ડાયાગ્રામ કેન્ટિલીવર બીમ કોન્સન્ટ્રેટેડ મોમેન્ટ લાગેલી હોય તો તે હોરિઝોન્ટલ લાઇન આવશે. The ratio of maximum stress intensity due to suddenly applied load and gradually applied load is, બરાબર, આ તો ઇઝી જ છે કે તમે સડનલી લોડ અપ્લાય કરો તો 2 ગણો વધારે સ્ટ્રેસ જનરેટ થશે. The angle between isometric axis, હવે તમે જ્યારે પણ 3Dમાં કોઈ પણ વસ્તુ ડ્રો કરો તો આ જે આઇસોમેટ્રિક એક્સિસ છે તેના વચ્ચેનો એંગલ 120 ડિગ્રી હોય છે. When the plane cuts the cone parallel to the cone of the generator and the curved trace out bisection is, આ રીતનો કોન છે પેરેલલ ટુ, આ જે છે ને જનરેટર કહેવાય બરાબર, આ ત્રાંસી લાઈન, હવે તેને પેરેલલ તમે કટ કરો તો તમને ખબર જ છે શું બનશે, પેરાબોલા. When line is inclined to vertical plane and parallel to horizontal plane, ફ્રન્ટ વ્યૂ વિલ બી ખાલી જગ્યા ટુ XY. લાઇન જે છે આ વર્ટિકલ પ્લેન છે, આ હોરિઝોન્ટલ પ્લેન છે, ઇન્ક્લાઇન ટુ વર્ટિકલ પ્લેન છે અને પેરેલલ ટુ હોરિઝોન્ટલ પ્લેન છે, તો ફ્રન્ટ વ્યૂ વિલ બી હોરિઝોન્ટલ આવશે, એટલે કે પેરેલલ ટુ XY આવશે બરાબર, કેમ કે આને પેરેલલ છે, આ XY એક્સિસ થશે બરાબર, એને પેરેલલ જ આવે છે હોરિઝોન્ટલ પ્લેનને, તો એટલે એ પેરેલલ થશે. First angle projection method, left hand side view is placed on. First angle projection method આ રીતની આવે, આ ફર્સ્ટ એંગલ થયો, આ સેકન્ડ, આ થર્ડ અને આ ફોર્થ. તો ફર્સ્ટ એંગલમાં તમારે એક વસ્તુ યાદ રાખવાનું કે જમણી બાજુથી જુઓ અને ડાબી બાજુ ડ્રો કરો છો, એટલે કે ઉલટું થશે. તો લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ જે છે એ રાઇટ હેન્ડ સાઈડ આવશે. આઇસોમેટ્રિક વ્યૂ લેન્થ, વિડ્થ એન્ડ હાઇટ આર ઇન્ક્લાઇન્ડ એટ. આઇસોમેટ્રિક વ્યૂમાં આપણે જોયું ઓલરેડી એક્સિસ જે છે 120 ડિગ્રી ઇન્ક્લાઇન હોય છે, તો આ બધું 120 ડિગ્રીએ હોય છે. The stiffness is the ability of the material to resist deformation under stress. સ્ટ્રેસ એપ્લાય કરો ત્યારે જે ડિફોર્મેશન છે એને રેઝિસ્ટ કરવાનું કામ સ્ટીફનેસ કરે છે. Heat treatment operation involving heating of steel above upper critical temperature and then cooling it in air is called normalizing. જો અપર ક્રિટિકલ ટેમ્પરેચરથી પણ તમે ઉપર જઈ રહ્યા છો તો નોર્મલાઇઝિંગ થશે, અપર ક્રિટિકલથી નીચે કરી રહ્યા છો તો એનેલિંગ થશે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ? તો રેડિયોગ્રાફી ટેસ્ટ જે છે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ છે. એલોય મેનલી યુઝ પર કોરોઝન રેઝિસ્ટન્સ ઇન સ્ટેનલેસ સ્ટીલ ઇઝ ક્રોમિયમ. ક્રોમિયમ જે છે કોરોઝન રેઝિસ્ટન્સ કરવા માટે વપરાય છે. બોલ બેરિંગ યુઝ્યુઅલી મેડ ફ્રોમ ક્રોમ સ્ટીલમાંથી પણ બોલ બેરિંગ બનાવાય, પછી બેબિટ મેટલ બરાબર એમાંથી પણ બોલ બેરિંગ બનાવાય. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ મેક્સિમમ હાર્ડનેસ? ધ મોન્ટેનસાઇટ હેઝ અ મેક્સિમમ હાર્ડનેસ. સિલિકોન વેન એડેડ ટુ કોપર, કોપરની અંદર સિલિકોન ઉમેરવામાં આવે તો તે તેની હાર્ડનેસ અને સ્ટ્રેન્થ વધારે છે. હવે આ જો સિલિકોન છે કાસ્ટ આયર્નની અંદર જો ઉમેરવામાં આવે તો ત્યારે તેને એ સોફ્ટ બનાવે છે બરાબર, તો કોપરની અંદર એ હાર્ડનેસ અને સ્ટ્રેન્થ વધારે છે. ફોર ડાયનામિક બેલેન્સિંગ ઓફ શાફ્ટ, ડાયનામિક બેલેન્સિંગ શાફ્ટનું કરવું હોય તો તેનો ડાયનામિક ફોર્સ સાથે સાથે કપલ્સ પણ એક્ટ થતા હોય તે બધાનું સમેશન 0 થવું જોઈએ. ગિયર ટ્રેન ઇન વિચ એક્સિસ ઓફ ફર્સ્ટ એન્ડ લાસ્ટ ગિયર આર કોએક્સિયલ. આ ધારો કે એક ગિયર આયડવા છે, બીજા ગિયર અહીંયા છે અને ત્રીજું ગિયર અહીંયા છે. હવે જોઈ શકો છો આ પહેલું ગિયર અને છેલ્લું ગિયર તેની એક્સિસ કોએક્સિયલ છે, તો તાને કહેવાશે રિવર્ટેડ ગિયર ટ્રેન.
अरे कंपाउंड गियर टर्न कोने कहेवाय तो एक गियर आव्યું एक गियर आव्યું एक आव्યું आ एम एक सीधा लाइनमां होय त्यारे कंपाउंड गियर टर्न कहेवाय. हार्टनेल गवर्नर इज स्प्रिंग लोडेड गवर्नर. हार्टनेल जे छे स्प्रिंग लोडेड गवर्नर छे. मैक्सिमम प्रेशर एंगल इन अ कैम विथ अ फ्लेट फेस फॉलोवर इज 0 डिग्री. फ्लेट फेस फॉलोवर जे छे तेमां मैक्सिमम प्रेशर एंगल 0 डिग्री छे. पोर्शन ऑफ टूल ऑन विच द कटिंग एज इज फॉर्म इज कॉल्ड फेस. आ जे छे सॉरी टूल छे, टूलनो आ जे फेस होय छे फेस तेनी पर कटिंग एज फॉर्म करवामां आवे छे. कटिंग स्पीड फॉर मिलिंग कास्ट आयर्न विथ हाई स्पीड स्टील मिलिंग कटर इज द ऑर्डर ऑफ 20 to 30 मीटर पर मिनिट. आ याद राखवानो क्वेश्चन छे. हाई स्पीड स्टील टूल कंपेयर टू कार्बन स्टील टूल ऑपरेट एट 2 to 3 times हायर स्पीड. ब्रोचिंग टूल यूजुअली मेड ऑफ हाई स्पीड स्टील ना बनेला होय छे. गैस वेल्डिंग शुड बी डन यूजिंग द फ्लेम in the inner cone. Which of the following process would produce the strongest component? The forging strongest component produce करे छे. Main function of riser in casting to compensate for liquid and solidification shrinkage. To compensate for liquid and solidification shrinkage. Venting is done in a mold using a vent wire. To increase the mold porosity. મોલ્ડની પોરોસિટી ઇન્ક્રીઝ કરવા માટે વેન્ટ વાયરની મદદથી કાણા પાડવામાં આવે છે મોલ્ડની અંદર. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી ફોર અ મટીરિયલ ફોર સક્સેસફુલ એક્સટ્રુઝન ઇઝ પ્લાસ્ટિસિટી. હવે એક્સટ્રુઝન કરવા માટે પ્લાસ્ટિસિટી હોવી જરૂરી છે, કેમ કે તમે એકવાર આવી રીતના એક્સટ્રુઝન કર્યું અને આ ડાયામીટરમાં ઘટાડો કર્યો, પરંતુ જો પ્લાસ્ટિસિટી નહીં હશે તો ફરીથી ડાયામીટર વધીને ફરી શેપનો હતો તેટલો જ થઈ જશે, તો પછી એનો કશો મતલબ ના રહે. લેઝર વેલ્ડિંગ ફાઇન્ડ્સ વાઇડેસ્ટ એપ્લિકેશન ઇન ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રી. કેમ કે એકદમ નાના નાના હોલ જે હોય છે તે લેઝર વેલ્ડિંગથી પાડી શકાય છે. ફ્લક્સ કોમનલી યુઝડ ઇન બ્રેઝિંગ. બ્રેઝિંગમાં બોરેક્સ વપરાય છે. બી અને બી યાદ રાખવાનું. બ્રેઝિંગ બોરેક્સ. કોલ્ડ વર્કિંગ પ્રોસેસ જે છે આ ડિલીટેડ ક્વેશ્ચન્સ છે. વિચ ઓફ ધ ફોલોઈંગ મટીરિયલ હેઝ ધ મોર શ્રિંકેજ અલાઉન્સ. તો લેડ જે છે લીડ તેનો શ્રિંકેજ અલાઉન્સ સૌથી વધારે છે. વોટર પાઇપ ઓફ લાર્જ લેન્થ એન્ડ ડાયામીટર્સ આર મેડ બાય સેમી સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ. લાર્જ લેન્થ અને ડાયામીટરનો પાઇપ સેમી સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગથી બનાવાય છે. બરાબર. તો આજે છે તેમાં 100 ક્વેશ્ચન હતા અને 100 ક્વેશ્ચન અહીં પૂરા થાય છે.